હાલો મિત્રો, મોજમાં આપણે જે વાત થઈ હતી આગલા વિડીયોમાં, આપણે ત્યારે કામ લેન્ટર લેવલ હતું, અત્યારે સ્લેબ ગોઠવવાનું ચાલુ છે. સ્લેબ બાંધવાનું ફિલહાલ બીમ નાખ્યા છે 16 mm ના ગુડ બીમ ઉપર. આ બાજુ અમારા ભાઈ આ લોખંડ કાપે છે. લોખંડ છે ગેલેન કંપની. થોડુંક જોરથી બોલજો. ઉપર લોખંડ કામ બાંધવાનું ચાલુ છે. અમારે નરેશભાઈ લોખંડ કાપી અને ગોઠવવાની તૈયારી જ છે બધી સ્લેબની. તમે જોઈ શકો છો. જો અહીંયા રૂમ 13.5 ના છે તો વચ્ચે ગુડ બીમ આપી દીધો હોય, જેથી કરીને છે ને ભવિષ્યમાં રૂમમાં વાંધો ન આવે. રૂમની સાઈઝ વધી જાય ને મોટી, એટલા માટે. આ બાજુ આપણે ઓટી નાખ્યું હોય. આમાં છે ને બાથરૂમ બનશે. અમારે નરેશભાઈ નથી ગયા કામમાં. સ્લેબ મારવાનું સારું હોય. સ્લેબની જાળી રહી 5 ગાળા બાકી હોય. 2 રૂમમાં ગુડ બીમ નાખ્યા છે. થોડી રેવા સુધી સીધા બાદ બાંધીને આપણે એટલે સ્લેબમાં ને ક્યાંય જાળી લોખંડની નો નીકળે, ભરાય કામ સારું થાય અને વ્યવસ્થિત થાય. આ બાંધો તો હરીભાઈ જેમ રાખવાના એ તમે જો આ રીતે કરવાનું. સ્લેબ બંધાઈ ગયા પછી ક્યાંય રફ નો રહે અને ભરાય હરખી આવે, લોખંડ સેન્ટરમાં રહી જાય, ક્યાંય રફ નો નહીં રહે, કામ સારું થાય. અમારે નરેશભાઈ માફ કરીને ગોઠવે છે ચના ગાળે. કેટલો ટાઈમ લાગશે નરેશભાઈ આપણે ભરવાનું? પૂરું થાય કાલે કમ્પ્લીટ મારવાની બાકી નહીં. કેલી મારવાની બાકી નહીં રહે ને. ગોઠવું છે બહુ સરસ લેવલમાં. હા, કામમાં કઈ કેવું પડે હે? આઉટરમાં જોઈ લે. હા, પ્લાયુ મેરી. હા, આઉટરમાં પ્લાયુ. રેડી. કામ બહુ સારું કર્યું છે. હા, તમારે તો કામ કરવાનું તો અહીંયા જ થાય ને. 2 દિવસ એટલે તો અહીંયા બીમ નાખી દીધા છે. નીચે હોલ છે એમાંય ગુડ બીમ 2 જગ્યાએ. ટોટલ કેટલા બીમ આવ્યા? ટોટલ કેટલા બીમ આવ્યા એવું બધું કયો? હે, ટોટલ કેટલા બીમ આવ્યા? ટોટલ ને આપણે કામ ચાલુ કર્યો એનો આજ 25મો દિવસ છે. પાયામાંથી કોલમના પાડા સાપ્યા હતા આપણે 88 બીજના.
કામ ત્યાંથી ઝડપથી જ હાલે છે. આપણે તમે જોઈ શકો અમારા મકાન માલિક જો લાલભાઈ ઉપર આવે છે, હમણાં એને આપણે વાત કરી કે કેવો રિસ્પોન્સ છે કામમાં. હવે એમ કયો આડા બીમ એટલા ને ઊભા એટલા ટોટલ બીમ કેટલા? ટોટલ બીમ કેટલા આવ્યો છતમાં કયો? આડા એટલા ને ઊભા એટલા એમ. અને પહેલે જ બોલજો ટોટલ બેમાં એટલા એટલા. હું બોલ્યો એ કાપી નાખો. 1 2 3 4 ટોટલ આ કામમાં બીમ છે ને 20 નાખ્યા. 20 થી 22 બીમ છે અને ઊભા કોલમ 18 છે. 88 બીમ છે. કેટલા આવે નરેશભાઈ? 88 બીમ છે. બ્રેકેટ બહારના આવી ગયા. આ અમારા મકાન માલિક છે લાલભાઈ. એને આપણે પૂછી કે આ કામમાં કેવો રિસ્પોન્સ મળ્યો, કેવું કામ કરી હતી. ભાઈ તમને કામમાં કેમ લાગે છે? જેવું હોય એવું રૂડું નહીં લગાડવાનું. સારું થાય એમાં કપર જ ન પડે. ભાઈ અમારે ઘરધણી તો સાઈડમાં વ્યાઈ ગયા. ઈ કે અમને અટાણે કઈ ખબર ન પડે. હવે એને છે ને લાદી લાગે ત્યારે ખબર પડે. આ લોખંડ બરોબર કામ કરે છે એ દેખાય. લોખંડ બરોબર છે. આ કારીગર કેમ છે સેન્ટિંગ વાળા એ દેખાય છે બરોબર કરે એ તો બરોબર છે. તો નીચેથી સણતર કર્યું ઈ હાલો હવે અહીંથી આગલા વિડીયોમાં આવશું. કાલથી લાઇટ ફિટિંગનું કામ ચાલુ થાય ત્યારે. હાલો આ બંધ કરો.